હેલો ફૂડીઝ, ગુજરાતી રસોડુંમાં આપ સૌનું સ્વાગત છે। મારું નામ રઝિયા લોહાની છે। હું ગુજરાતના વ્યારામાં રહું છું। આજે મને ગુજરાતી રસોડું તરફથી પ્રપન્નાનું હળદર પાવડર, પ્રપન્નાનું રેડ ચીલી પાવડર, પ્રપન્નાનું ગરમ મસાલા પાવડર તેમજ પ્રપન્નાનું પાઉંભાજી મસાલો મળેલ છે, જેમાંથી આપણે એક સરસ મજાની વાનગી બનાવવાની છે। સૌપ્રથમ તો હું પ્રપન્નાના મરચું પાવડર અને હળદર પાવડર વિશે કહીશ કે તેનો કલર, તેનો સ્વાદ, તેની સોડમ ખૂબ જ સરસ છે, કારણ કે તે કોલ્ડ ગ્રાઇન્ડિંગ પ્રોસેસથી બનેલો છે। કોલ્ડ ગ્રાઇન્ડિંગ પ્રોસેસ એટલે ઠંડી પદ્ધતિથી, જેના દળવાથી મસાલો ગરમ નથી થતો અને ગરમ ના થવાને કારણે મસાલાની અંદર રહેલા ઓરિજિનલ એસેન્શિયલ ઓઇલ હોય છે એ બરકરાર રહે છે અને તેના પોષક તત્વો પણ બરકરાર રહે છે। હવે વાત કરું ગરમ મસાલાની। ગરમ મસાલા એ આપણી જે જૂનવાણી પદ્ધતિ, ખાંડીને જે મસાલા બનાવતા એ જ પદ્ધતિથી મસાલા બનેલ છે, જે બી કોલ્ડ પ્રોસેસ કહેવાય છે। અને આ પદ્ધતિથી બનેલા મસાલાના બી એસેન્શિયલ ઓઇલ જળવાઈ રહે છે। એસેન્શિયલ ઓઇલ જળવાઈ રહેવાના કારણે તેની જે કુદરતી પૌષ્ટિકતા છે એ બરકરાર રહે છે। તો આજે એ મસાલાનો ઉપયોગ કરીને આપણે દિલ્હીની ફેમસ વાનગી બનાવવાની છે। ત્યાંની તે સ્ટ્રીટ ફૂડ છે દહીં કે છોલે। તો તેના ઇન્ગ્રેડિયન્ટ્સ આપણે જોઈ લઈએ અને કેવી રીતના બનાવીએ છીએ તે પણ જોઈ લઈએ। ચાલો આપણે કિચનમાં જઈએ। થેન્ક યુ પ્રપન્ના, થેન્ક યુ ગુજરાતી રસોડું। દહીં કે છોલે બનાવવા માટે મેં અહીં 1 વાટકી દહીંનો મસ્કો, 2 ચમચી જેટલી તળેલી ડુંગળી, અડધી ચમચી જેટલી મેં ગ્રીન ચીલી કાપેલી બારીક લીધી છે અને 2 ટેબલ સ્પૂન જેટલું બારીક કાપેલું મેં શિમલા મિર્ચ લીધું છે। સ્વાદ અનુસાર નમક નાખેલું છે, સાથે સાથે અડધી ચમચી બ્લેક પેપર પાવડર છે અને અડધી ચમચી જેટલું મેં પ્રપન્નાનો ગરમ મસાલો લીધેલો છે, જે ખૂબ જ સરસ સુગંધ આવે છે દોસ્તો। તમે એને ઓનલાઈન પણ ખરીદી શકો છો। તેની સાથે સાથે મેં અહીં પ્રપન્નાનું લાલ મિર્ચ પાવડર યુઝ કર્યું છે, જેનો કલર ખૂબ જ સરસ છે, ખુશ્બુ બી ખૂબ સરસ છે। અડધી ચમચી મેં અહીં આદુ લસણની પેસ્ટ અને થોડીક હિંગ નાખેલી છે। હવે એને બરાબર મિક્સ કરી દેવાનું છે, ખૂબ જ ઓછા ઇન્ગ્રેડિયન્ટ્સમાં અને ખૂબ જ ઝડપથી બનતી આ વાનગી છે। તમે પણ ઘરે જરૂરથી ટ્રાય કરજો। અને પ્રપન્નાનો જે મેં લાલ મરચું પાવડર યુઝ કર્યું છે તે કોલ્ડ ગ્રાઇન્ડ પદ્ધતિથી બનેલું હોવાથી તેનો કલર ખૂબ જ સરસ આવેલો છે અને તેના ખાવાથી એસિડિટી પણ નથી થતી, તે ગરમ પણ નથી પડતું। અને હવે મેં અહીં બ્રેડની સ્લાઇસ લીધી છે, તેની ઉપર મેં પાણી લગાવ્યું છે, જરા પાણી લગાવીને બંને તરફ, અને મેં વેલણની મદદથી તેને બરાબર વણી લીધી છે। વેલણની મદદથી વણવાથી જે તમારી બ્રેડની સ્લાઇસ હશે તે થોડી પતલી થઈ જશે। પતલી થવાને કારણે તેની ઉપર આપણે જે દહીંના મસ્કાનું મિશ્રણ આપણે રાખીશું તે મિશ્રણ બરાબર રીતે રોલ વાળવામાં તકલીફ નહીં પડે, એના માટે થઈને તમારે આ બ્રેડની સ્લાઇસ વણવી જરૂરી છે। અને અહીં મેં એલ્યુમિનિયમ ફોઇલ લીધેલું છે, જેનાથી તમારે ચોકલેટની જેમ આપણે તેને વાળીને ખૂબ ટાઈટ રોલ બનાવવાનો છે, તો ખૂબ જ સરસ રીતે એનાથી બનશે। તો જેવી રીતના આપણે સેન્ડવિચ બનાવીએ છીએ એનાથી થોડું અલગ છે। અને આ જે દિલ્હીની સ્ટ્રીટ ફૂડ છે તે ખૂબ જ ફેમસ છે અને ગરમીમાં ખૂબ જ ઝડપથી બની જતું આ એક સ્ટાર્ટર બી કહી શકાય, તેમજ સાંજનું જે ચટપટો નાસ્તો કહીએ તે પણ કહી શકાય। બાળકોને ટિફિનમાં આપવા માટે પણ ખૂબ જ સારું છે। તો જો આવી રીતના રોલ વાળી લેવાનો છે અને જેમ આપણે ટોફી હોય એવી રીતના એને ખૂબ જ ટાઈટ રોલ વાળી લેવાનો છે। જો તમે એને બનાવીને ફ્રીજમાં રાખી દેશો તો પણ ચાલશે અને તુરંત બનાવશો તો પણ ચાલશે। અહીં અમે 3 જણા હોવાથી મેં ખાલી 3 જ રોલ બનાવ્યા છે અને આને ગરમ તેલમાં, તેલ ગરમ હોવું જોઈએ, ગરમ તેલમાં એને ફાસ્ટ ગેસ પર જ તળવાનું છે, કેમ કે બ્રેડ છે ખૂબ જ ઝડપથી ફ્રાય થઈ જાય છે અને મસાલામાં કંઈ વધારે છે નહીં। હવે મેં અહીં ડુંગળીની સ્લાઇસ લીધી છે, જેના ઉપર બી મેં પ્રપન્નાનું લાલ મરચું પાવડર છાંટી અને તેને સર્વ કરવા માટે રાખ્યું છે। તો ડીશમાં મેં નીચે ટોમેટો કેચઅપ લગાવેલું છે, તેની ઉપર મેં આ ડુંગળીની સ્લાઇસ મૂકી છે। ડુંગળીની સ્લાઇસ મૂકવી જરૂરી છે, કેમ કે એની જોડે જ દહીંના છોલે ખાવાય છે। અને જો તમે કાચી ડુંગળી દહીંના છોલેમાં નાખવા માગતા હો તો એ બી નાખી શકો છો, પણ એનું પાણી નિતારી લેવું જોઈએ। પણ તળેલી ડુંગળી વાપરવાથી વધુ સ્વાદિષ્ટ લાગે છે। તો ગુજરાતી રસોડું ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં
અને પ્રપન્નાના મસાલા તમે ઓનલાઈન મંગાવી શકો છો. થેન્ક યુ.